ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી ને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ચિલભાઈ આજે ગયા પાછા ખેડબ્રહ્મા, તો એમની થોડી ક્લિપ લીધી છે, મૂકું છું, એ જોઈ લો, પછી આપણે કન્ટિન્યુ કરીએ. જીલભાઈ નીકળ્યા છે પોતાના વતને, માદરે વતન. 2 દિવસનું મિની વેકેશન પૂરું કરીને યુનિસને બેસવા દેજો. યુનિસભાઈ પણ આવી ગયા છે. યુનિસનો પપ્પા કાચ ખોલી દેજો, એવો નહીં ખોલો. હા બેટા, હારું બેટા. હા યુનિસભાઈ ક્યારે પરત ફરવાના? મહિના પછી એક્ઝામ પતાવીને બંને બેસ્ટ ઓફ લક. હિતેશભાઈ મૂકવા આવ્યા છે, વળાવવા. થેન્ક યુ. હા તમે ઈકવા લ્યો. પપ્પા બસમાં કમ્પ્લીટ બેસાડીને આવજો. સારું હેડો મેલો. ઓકે દાદી. ની મેલાય. આ જુઓ કોરી ઉતાવળ છો જવાની એ. સારું. આમ તો દાદા નીમ કહી દે આવી ને વખત મળવા આવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શાંતિથી પેપર લખજો, ધ્યાન રાખજો. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય. તો બસ આજનો વ્લોગ અહીંયાથી ચાલુ કરીએ છીએ. બપોરના 12 વાગી ગયા છે. આપણે આવી ગયા છે ખેતરમાં. ચિલભાઈ તો જતા રહ્યા. હવે આજે થોડું આકાશ ખુલ્લું દેખાય છે, પણ હમણાં દેખાયું સવારનું. તો પાછું વરસાદ આવે એવું હતું. કાલ તો ઘણો આવ્યો, રાતના લગભગ 9 વાગ્યા સુધી ચાલુ જ હતો. અચ્છા. અને જુઓ બાબાનું અહીંયા ખેડવાનું શું કરે છે? બાબા શું કરે? શું કહેવાય? સોહરા. તમે તણક દે સોહરા. ભાભી ઓય જુઓ તો ખરા મારા લાડીલો ભાભી છે. હિતેશભાઈ ઘેરથી છે. હિતેશભાઈ મોઢું હંતાડે એટલે હું મોઢું હંતાડવાની વાત છે કોઈ. અને બા ચીકુરિયા લાવી હો ચીકો ખાવા. વરસાદમાં ગળી પડે છે. કેટલો ખાધો? તું ઉપર ચડ જજે એકવાર ચડતો ખરો. અને ધુરંધરો મારા 2 અમદાવાદ વાળા તો હમે જઈને બેસી ગયા છે. બતાવું તમને, દેખાય તો આ જુઓ 27 પાસે. આપણે આજે અહીંયા ખેતરમાં વ્લોગ બનાવીએ. ક્યાંથી બોલાયો આ મજૂર? એ આ ક્યાંથી બોલાયો? હા મત તો કમ અંબાજીથી બોલાયો બેટા. કેટલા રૂપિયામાં બોલાયો? 2000 માં કે 500 માં? 2000 બોલા. 3 દાડીઓ 2000 હાલવાના. ઓહો હે સંતરામપુર થી? હે એ બીજું કે અંબાજી થી? ચોકરી થી આવ્યો મજૂરો. હે આ તારો વિડિયો ઉતારું છું ને. આ મજૂરો શોથી આવ્યો કહી દે. હે સંતરામપુર. હા. અને આ બે પાછા ઇન્સ્પેક્શન માં આયા છે. આ બંને અમદાવાદ થી જોવા માટે આવી રહ્યા છે. હે ને તે આઈ તો લે બે કરવા હેડો. ના આઈ જો હેડો. પેલા ઓમ ગોઠવી દેવાનો, પછી માટી નાખ દેવાની. હા એ શું વાવો છો? બુલેટ ઘાસ તા જો ભટભટ્યું. હા ખાલી મેલીનું વારવાનું. જુઓ જા ખેડૂત તો જુઓ. આ તાણ કોઈ હા પસીનો તો તાણ આ જો નેચર પરીને જોઈ રહ્યો સમજ. આજે અમને બાપાએ મોકો આપ્યો છે ખેતી કરવાનો. નસીબે તો નહીં આપે, પણ બાબાએ આપે છે એટલે ટ્રાય કરી લઈએ. અમારા દર્શકો તો તમને બારીમાં જોવા મળશે પાછળ. શ્વાસ ચડી ગયો છે આટલું કરતા. એટલે આજે વરસાદ પડે છે ને બહુ ખરાબ છે, કારણ કે ખેડૂતોનો આટલી મહેનત કરે ને એટલે દુઃખ થાય. તમને સામાન્ય ચાલવામાં થાક લાગતો, ખેતરમાં કેટલા હાંટા મારવાના. મને ખુદને શ્વાસ ચડી ગયો છે. સખત કાઠું કામ છે. બળદના સાથે ચાલવાનું. પેલા ઉપર વજન રાખીને ઘણું અઘરું છે પારા કરવા માટે. એના પછી જુઓ આ રોપી નાખ્યા. પાણી આપે આપ કરવાનું એટલે સરસ મજાના પાછળ દેખાય એવું થઈ જશે. હે ને એવું થાય એમ બુલેટ ઘાસ. આ ચડ્ડા પોલીસ છે અમારા. એવું થાય એમ બુલેટ ઘાસ. કેવું લાગ્યું? બળદે છૂટ્યું.
બળદનું કામ પૂરું થયું અહીંયા. ચપ્પલ પહેરીને તો કામ નહીં થતું હો ખેતરમાં, ખુલ્લા પગે જ કરવું પડે. જો અમારા પગ આ જેવા જ થઈ જાય, શું કરવાનું. મજા આવે પણ થોડો શ્વાસ ચડી ગયો. મજા આવી, મજા તો આવે. એટલે તો કેવું છું, ખેડૂતોનું જબરજસ્ત ધન્યવાદ છે, બહુ ધન્યવાદ છે બેટા, હે ને. આપણે ભણો એટલે આ બધું ના કરવું પડે, હે તડકામાં કાઢવું પડે. સાચી વાત છે. તમે ઊભા થઈ ગયા, માલ ખૂટી પડ્યો. માલ ક્યાં લેવા જવાનું બાબા? શેટલા જવાનું છે? કોણ તો પેલા હેતરમાં કાટલો ઉભા રહો, હું આવું. બિયારણ એક જ વાર લાવવું પડે, પછી જે તમે વાયેલું હોય ને એમાંથી જ લઈ લેવાનું, હે ને બાબા? આ નોના નોના છે એ લઈ લેવાના ને એને રોપ રોપ કરવાના એટલે મોટા થાય. ઓ બાપરે, આવું તડકો લાગ્યો, શ્વાસ ચડજો સા. હવે તો જ એના રોપી નાખવાના, હે ને. સારું છે આમ તો કામ બધું. પછી હું આને બુલેટ ઘાસને પોણી વધારે આલવું પડે. આ રહી ગયા તો પાછળ રોપા એને કાઢેલા એના રે એવું. જો આખું નાખું ઉપાડીશ ખરું. મહેનત જે કરે એને જ ખબર પડે. ઘણું અઘરું છે પણ કંઈ નહીં થાય. અમારા નવજી બાબા ખરા ને એમને પેલા થોભલે થાળી લગાવીશ. એ થાળી જેમ જેમ પવન આવે એમ એમ ટક 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 બીવડાવે છે ખરી બપોરમાં તો. સાસુ વહુની જોડી જુઓ. ના ના સોંપો તમે, અમે વિડીયો ઉતારીએ છીએ, જાહેર કરીએ છીએ તમને. કોઈને જરૂર હોય તો બોલાવજો સોંપવા. આ ભાઈનો કોન્ટેક્ટ નંબર 9495 જરૂર હોય તો બોલાવી લેજો સોંપવા માટે, એમ પહેલા સરસ સરસ લેવાના ને પૈસા લઈને આપણે જો વગર પૈસે કરવું એવું છે. એ વળી છે ને ના વિડીયો ચાલુ છે એટલી વાર ન કરતો ને. હા એમ જે હોય વાસ્તવિક આજુ હજુ બા ફરી વાર હશે ને. બાકી અત્યારે બપોરના 12 વાગે બા તમને બહાર જોવા મળો, રૂમમાં પહેરીને ઊંઘ તો જોવા મળે તમને. હા આ માણસ 4 કલાક ઊંઘ હશે ને જગ્યાએ ખેતરમાં છે અને હું બહુ ભર નાખ ખેલવાનું ને. હા હું બેઠા બેઠા પેલું કરું પાછળ એવું છે. હા તો જઈને હું જતો રહો ઘરમાં ઊંઘી જોઈશ ચાલુ કરીને. હા ઊંઘવા તો જોઈએ ને, કેમ ના જોઈએ, ઊંઘવું તો પડે. જો આજે બધો આજે એમની ફૂલ ફેમિલી ખેતરમાં આવી ગઈ છે. ખાલી ઓપરેશન વાળો એટલો ઘરમાં રહ્યો છે. એ ઓટી મારીને તો જો શું કહેવું તમારે સોરો નાનો સીમો કોમ કરો છો. આ જગતે શું કર્યું હે તાને હે આટલી ભારતમાં આટલી વસ્તી છે, પૃથ્વી પર આટલી વસ્તી છે, બધું એવું કર્યું હે. પાછા મને કીધું અમારે સોરો નાનો ખરો ને એટલે અમારે કોમ કરવું પડે ને. બાબાને તો સોરો મોટો થઈ જશે તાનું. એ માર મોટા ભાઈ હે મોટા ભા તો કોમ કરી. એ માર મોટા ભાઈ રામ માર મોટો જી જી એ જી શું કરો હો? હે એ મા પપ્પા ફટાકડા ફોડું બરોબર. અલે પેલું લીમડા ઉપર બેસી જોઈશે ને. હા હંતાઈ જવાલા નથી દેખાતો, તમે હુકવા હંતાઈ જશો કયો મંદામાસી તો જારીમાંથી બોલાવીશ બારીમાંથી. આ ભાણો ભાઈ પાણીની બોટલ લઈને આવી ગયા છે. પેલા આ માસીને હાલ દો હેડમ લો તમે એકલા વિડીયોગ્રાફી કરી દો, થોડું બોલજો પાછા. અરે લેક ભાઈ લા તો બુલેટ ઘાસ કહેવાય પણ અમારા ગામડાની ભાષામાં ભોથા કહેવાય. તો અમુક ભાવ અમુક અંતરે નાખી દેવાના અને પછી બેસીને જો અહીંયા કરું બતાવો કાવ્યભાઈ અહીંયા આ જે રીતે ગોઠવેલા છે ને એમને એમ આમ કરી અને માટી ભેગી કરી દેવાની. જુઓ સાઈડોમાંથી માટી ભેગી કરી દેવાની. હવે પાણી પાઈ દેવાનું. આ કમ્પ્લીટ આ ઉભા સેવા બોથા તૈયાર થઈ જશે. બોથા બતાવો. હા અમારા પ્રિશા બેને બધાના કરતા હતા ને એટલે બધાના જોઈને બેસી ગયા છે કરવા. હવે આટલી નાની બાળકી 4.5-5 વર્ષ ખરો 5 વર્ષ 5-6 વર્ષ ની બે ગઈ છે જુઓ કરવા.
સરસ ઊભું થઈ ગયું લે હો ભાઈ પીછે આ મસ્ત કર્યું તું એ તો હે આ બાન કે જુઓ જો આ કર્યું એ તાન સરસ લાવ હેડો આ જુઓ કરો ઓર્ડર કર્યું છે તેના કામ એવું કર્યું તો મને હા 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 જુઓ પાછા બોલું છે આ તો અલગ જ ઈઓનું પેલું એ છે હે બા હું ડિસ્ટર્બ કરે તો મને કોઈ તાને બહુ કિસ્સા મને કોમ કરવા દે હેડ અહીંયા આટલી તો મદદ કરી હા અમારા વ્લોગમાં દેખાતું હે કે હું મદદ કરી તાન કોઈ હઈ કે છે સો પ્યાસ આવું બોલવાનું યાર અમારા ભાભો બિચારા તો એકલા જુઓ ફરી વળ્યા હિતેશભાઈ આમ કેટલું પાણી પાવાનું આમાં અઠવાડિયામાં 2 વાર હે ને બા હા અઠવાડિયામાં 2 વાર તો જોઈએ જ કબા હા એવું હે ને જો સુધી મૂડો ના નાખતો લગી બરોબર છે પીશું અમારે તમે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ જોઈ લો એનો હાથ કેવો હોય કમર પર હોય હે પીસા કમર પર હાથ મૂક દેજે હા જો નહીં ના દીદી જો ભણો ભાઈ કોમ કરું છું હો હા બારના પણ નાખીશ લાઈન વિડીયોમાં જો હે ને નહીં ના દીદી વિડીયો જો હે એટલે ખબર પડે કાવ્ય કોમ કરે છે કાવ્યાભાઈ 12માની પરીક્ષા આપીને આવ્યા છે લેફ્ટ રાઈટ લેવું છે મોંમાં લાડકવાયા મોંમાં એક મોમો તો જતો રહ્યો ભણવા હે ને કાકો જતો રહ્યો શું જો ખેત બ્રહ્મા તાન કોઈ એમ સહેલું છે કરવું થોડું અંતર જ નજીક છે ને એટલું હિતા વધારે નથી કોઈ ઘણા નજીક લાગે છે હજી આ ફેલો એટલું તો કેટલા થાય ઘણો નજીક લાગે છે 1 ફૂટનું અંતર રાખો ને ફેલ હોય ને એ વખત મજા આવે હા બસ બળદિયાના જેમ પગ હોય ને એમ જોઈએ જોયું હિતેશભાઈ કૂદકા મારે છે હિતા મારજે ફરતી કૂદકો હાર માર તો તાર કૂદકા જ માર જો મહેનત બસ અમારું કામ તો આ રીતે ચાલુ જ રહેશે જ્યાં સુધી આખું ખેતર પૂરું ના થાય ત્યાં સુધી પણ અમે જો વધારે લાંબો વિડીયો કરીશું તો તમે બધા મોઢું ખરાબ થઈ ગયું તો તમે બધા જોતા થાકી જશો એટલે આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ ભાભી હે ને તો બસ આજના માટે આટલું જ આજે આખો દિવસ અહીંયા જ કાઢવાનો છે ખેતરમાં વગર ચપ્પલે શું કેવું ભણભાઈ અમાર ભણભા હે વેદો હમણાં આવે જુઓ એટલે વિડીયોનો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ